સવારના નાસ્તામાં કંઈક પ્રોટીન મળે એવું આપણે બનાવીએ. તો મેં પલાળેલા મગ લીધા છે 1 વાટકી, એને આપણે દળી નાખવાના છે મિક્સરમાં. અને 1 વાટકી મેં ચણા લીધા છે, તેને આપણે પીસી નાખશું. અને થોડીક મેં કોથમીર લીધી છે, આદું લીધું છે, 2-4 મરચાં લીધા છે, થોડુંક લસણ લીધું છે, 4-5 કળી, અને લીમડો લીધું છે. એ આપણે સાથે પીસી નાખશું. અને સાથે નાખી દઈશું આપણે 1 કાંદો લીધો તમે, તે પણ નાખશું, ટેસ્ટનો સારો આવે. અને આપણે નાખશું થોડુંક અંદર પાણી, અને આને આપણે મિક્સરમાં ફેરવી લઈશું. આવી રીતના આપણે મિક્સરમાં ફેરવી લેવાનું છે બધું. જોઈએ આપણે કે કેવો બેટર બની જશે સારું. એકદમ સરસ પીસાઈ ગયું છે દળદળું. આપણે થોડુંક પાણી નાખશું. અને પછી એની અંદર મેં 1 ચમચી જેટલો બાજરાનો લોટ લીધો છે ટેસ્ટ માટે, અને 2 ચમચા મેં ચણાનો લોટ લીધો છે. અને અંદર નાખશું આપણે થોડીક હળદર, અને થોડુંક આપણે નાખશું સ્વાદ અનુસાર મીઠું. થોડું ઉપર આપણે 1 ચમચી લાલ મરચું નાખશું થોડું. હવે આને બધાને આપણે મિક્સ કરી નાખવાનું છે. હવે આપણે આને બધું મિક્સ કરી નાખવાનું છે. એકદમ આને ફેટી નાખવાનું છે, તેથી આને ફેટ આવી જાય. આવી રીતના સરસ થઈ ગયું છે આપણું. હું તમને બતાડું. આવી રીતના આપણે આવું ઘાટું ને જાડું રાખવાનું છે. થોડુંક આમાં તેલ નાખશું. આપણે ઉપરથી જરાક આમ તેલ આપણે જોઈશું કેવા આપણો સરસ બને છે. એકદમ મસ્ત બને છે આપણો ઢોસો. ચણાનો લોટ નાખ્યો છે, એમાં બાજરાનો લોટ નાખ્યો છે, થોડા ચણા અને મગનો એકદમ મસ્ત. જુઓ તમે, આપણો મસ્ત ઢોસો થઈ ગયો છે. હવે આપણે લઈ લઈશું તમે. હવે આપણે ઘીમાં બનાવશું. હવે આપણે થોડુંક સૂકું મરચું ઉપરથી ભભરાવશું, એટલે એકદમ તીખો અને સારો બને. હવે આપણે જોઈએ આપણે ચડી ગયું છે સરસ. એકદમ આપણા ઢોસા રેડી છે.
થોડુંક ચીઝ નાખશું, તેથી આનો સ્વાદ સારો આવે. હવે આને નાખશું ઉપર થોડુંક મરચું.